નમસ્તે. આદર્શ એજ્યુકેશન સોસાયટી વતી તમારું સ્વાગત કરું છું. આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીશું. પ્રકરણ 18 વન્યજીવન. ભારત ભૂપૃષ્ઠ અને આબોહવા સંબંધિત ઘણું વૈવિધ્ય ધરાવતો દેશ છે. કે આપણું ભૂપૃષ્ઠ અલગ છે, ક્યાંક પર્વત છે, ક્યાંક મેદાન છે, ક્યાંક ઉચ્ચ પ્રદેશ છે, સાથે સાથે આબોહવા અલગ છે. બરાબર. આવું જ વૈવિધ્ય અહીંની વન્યજીવ સૃષ્ટિમાં જોવા મળે છે. કે ભૂપૃષ્ઠ અલગ છે, આબોહવા અલગ છે, એટલે એવું વૈવિધ્યતાવાળું વન્યજીવન આપણા દેશમાં છે. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિ નોંધાય છે. કે આખા વિશ્વમાં 15 લાખ પ્રજાતિ જીવસૃષ્ટિ નોંધાય છે. બરાબર, 15 લાખ પ્રજાતિઓ, જે પૈકીની 81,251 પ્રજાતિ ભારતમાં જોવા મળે છે. આખી દુનિયામાં 15 લાખ પ્રજાતિના જીવસૃષ્ટિ છે, એમાંથી 81,251 ભારતમાં છે. જેમાં પક્ષીઓ, સરીસૃપો, ઉભયજીવી પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ, મત્સ્યજીવો તેમજ કીટકો વગેરે જોવા મળે છે. કે આ 81,251 પ્રજાતિ ભારતમાં જોવા મળે છે. એમાં પક્ષીઓ, પછી સરીસૃપો એટલે સરકીને ચાલતા હોય, સાપ છે સરીસૃપમાં આવે. પછી ઉભયજીવી પ્રાણી કે જે પાણી અને જમીન બે ઉપર દેડકો છે, કાચબો છે, ઉભયજીવી. પછી સસ્તન પ્રાણીઓ, સિંહ, હાથી, વાઘ એ સસ્તન પ્રાણીઓ છે. મત્સ્ય જાતો છે, કીટકો છે. આવી 81,251 પ્રજાતિ ભારતમાં જોવા મળે છે. આ ઉપરાંત દેશના વિવિધ પ્રકારના જંગલોમાં વસતી વન્યજીવ સૃષ્ટિની ઓળખ માટે સંશોધન ચાલુ છે. કે દેશની અંદર જંગલોમાં વન્યજીવ સૃષ્ટિની હજી નવી નવી ઓળખ ચાલુ છે. ભારત જૈવ વિવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વિવિધ્ય ધરાવતા 8 દેશોમાં 6થા ક્રમે આવે છે. કે જૈવ વિવિધ્ય વાળા 8 દેશો છે મિત્રો, સૌથી સમૃદ્ધ મોટા 8 દેશો છે, એમાં ભારત છે ને 6થા ક્રમે આવે છે. ભારતના જંગલનું પ્રમાણ ઓછું છે, તેની સરખામણીએ આ વન્યજીવ વૈવિધ્ય ઘણું નોંધપાત્ર છે. કે ભારતના જંગલનું પ્રમાણ ઓછું છે, દેશ પ્રમાણે જંગલ ઘણું બધું ઓછું છે, એમ છતાંય વૈવિધ્ય વાળું વન્યજીવન છે. ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો. વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાઓને આધારે તેના કુદરતી પ્રદેશ પાડવામાં આવ્યા છે. તે મુજબ જીવસૃષ્ટિના આધારે પણ પ્રાદેશિક વિતરણ તારવી શકાય છે. કે વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાના આધારે કુદરતી પ્રદેશ પાડ્યા છે, એ મુજબ જીવસૃષ્ટિના આધારે પણ પ્રાદેશિક વિતરણ તારવી શકાય છે. ભારતમાં જોવા મળતી જૈવસૃષ્ટિને તેની લાક્ષણિકતામાં સામ્ય અને કોઈ પ્રદેશમાં તેની વિશેષ ઉપસ્થિતિ, વસવાટ જેવા પાસાને આધારે ભારતને 9 પ્રાણી ભૌગોલિક પ્રદેશમાં વહેંચવામાં આવે છે. કે જીવસૃષ્ટિની લાક્ષણિકતા અને કોઈ પ્રદેશમાં તેની વિશેષ ઉપસ્થિતિને ધ્યાનમાં રાખી 9 પ્રાણી ભૌગોલિક પ્રદેશમાં વહેંચવામાં આવે છે. એ 9માં પહેલું છે હિમાલય પ્રદેશ, બીજું લદ્દાખ અને શુષ્ક શીત ક્ષેત્ર, ત્રીજું હિમાલયનું વનાચ્છાદિત નીચલું ક્ષેત્ર, ચોથું હિમાલયના વનસ્પતિવિહીન ઊંચા ક્ષેત્રો, પાંચમું ઉત્તરનું મેદાન, છઠ્ઠું કીધું રાજસ્થાનનો રણ પ્રદેશ, સાતમું દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, આઠમું સમુદ્ર કિનારો અને નવમું નીલગિરીના પહાડો. તો 9 પ્રાણી ભૌગોલિક પ્રદેશ આ મુજબ છે. આ પ્રાણી ભૌગોલિક પ્રદેશ મુજબ જૈવ વિવિધ્યનો અભ્યાસ કરીએ. ભારતની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ. ભારતના ભૂપૃષ્ઠમાં વિશાળ નદી મેદાનો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, પર્વતીય ક્ષેત્રો, દલદલના પ્રદેશો, સમુદ્ર કિનારા તથા વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવનો, મોસમી પાનખર જંગલો, હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા સંકુદ્રમ જંગલોની વિવિધતા વન્યજીવોના નિવાસ માટેની વિસ્તૃત પશ્ચાત ભૂમિકા સર્જે છે. કે આપણું ભૂપૃષ્ઠ છે ને, એમાં નદી મેદાનો છે, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે, પર્વતીય ક્ષેત્રો છે, દલદલીય પ્રદેશ એટલે કાદવ કીચડવાળા જંગલો દલદલી પ્રદેશ છે, સમુદ્ર કિનારો છે,
વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવનો, મોસમી પાનખર જંગલો, હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રોમાં આવેલ સંગુતરમ જંગલની વિશેષતા, આ બધા વન્યજીવોના નિવાસ માટેની વિસ્તૃત પશ્ચાત ભૂમિકા સર્જે છે. દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં એશિયાઈ હાથી, બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રમાં એક સિંગી ભારતીય ગેંડો, હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રમાં હિમદીપડા, કે દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં બરાબર એશિયાઈ હાથી જોવા મળે. પછી બ્રહ્મપુત્ર નદીના દલદલીય ક્ષેત્રમાં એક સિંગી ભારતીય ગેંડો જોવા મળે. હિમાલયના ઊંચાણવાળા ક્ષેત્રમાં હિમદીપડા જોવા મળે છે, કે જે ઠંડા પ્રદેશમાં રહે એટલે હિમદીપડા કીધું મિત્રો. જમ્મુ કાશ્મીરના જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ, દક્ષિણ ભારતના જંગલમાં જંગલી ભેંસ એટલે ભારતીય બાયસન, મધ્ય ભારત અને પશ્ચિમ ભારતમાં વાઘ, કચ્છના નાના રણમાં ઘુડખર, બરાબર. મધ્ય ભારત અને પશ્ચિમ ભારતમાં વાઘ જોવા મળે. પછી કીધું કચ્છના નાના રણમાં ઘુડખર એટલે જંગલી ગધેડા, ઘુડખર એટલે. મોટા રણના જળપ્લાવિત ક્ષેત્રમાં સુરખાબ જોવા મળે છે. ઘાસ ભૂમિના વિસ્તારોમાં લુપ્ત મનાતા પક્ષી ઘોરાડ, ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડની તાજેતરના વર્ષોમાં પુનઃ હાજરી નોંધાઈ છે. કે ઘાસભૂમિના વિસ્તારમાં લુપ્ત મનાતી પક્ષી ઘોરાડ એક પક્ષી છે મિત્રો, જેને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ કહેવામાં આવે, એ લુપ્ત થઈ ગયા હતા પણ તાજેતરમાં ફરીથી જોવા મળે છે. જળપ્લાવિત વિસ્તારમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશમાંથી અનેક જાતના યાયાવર પક્ષીઓ એટલે રખડતા ભટકતા પક્ષીઓ, યાયાવર પક્ષી એટલે. તો જળપ્લાવિત વિસ્તારોમાં ઠંડા પ્રદેશની અંદરથી એકદમ ઠંડી હોય મિત્રો, ત્યાં અસહ્ય ઠંડી હોય એટલે સહન ના કરે એટલે પક્ષી ત્યાંથી ઉડતા ઉડતા એ પહોંચી જાય, બરાબર. યાયાવર પક્ષીઓ આવે છે. તેમાં સાઇબેરી ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ, કરકરા વગેરે મુખ્ય છે. કે આ યાયાવર પક્ષીમાં સાઇબેરિયન ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ, કરકરા આ મુખ્ય છે. પશ્ચિમ ઘાટના ગીચ વનોના વિસ્તારમાં ઉડતી ખિસકોલી જોવા મળે છે. ઉડતી ખિસકોલી ક્યાં જોવા મળે છે? તો પશ્ચિમ ઘાટના ગીચ વનોના વિસ્તારમાં ઉડતી ખિસકોલી જોવા મળે છે. નિકોબારી કબૂતર એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે. અંદમાનના ટાપુઓ અને નિકોબારના ટાપુઓ, તો એ નિકોબારના ટાપુમાં જોવા મળતા નિકોબારી કબૂતર એ દુર્લભ પક્ષી છે. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ સમૂહમાં પરવાળાની દુર્લભ પ્રજાતિ જોવા મળે છે. કે પરવાળાની દુર્લભ પ્રજાતિ ક્યાં જોવા મળે? તો કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ ટાપુમાં. સસ્તનો અને પક્ષીઓની સાથે સાથે સરીસૃપોની પણ વિવિધ જાતોમાં, તેમાં રાજનાગ, સાપ, અજગર, પાટલા ઘો વગેરેની પણ નોંધ લેવી જોઈએ. કે સરીસૃપો સસ્તન પ્રાણીઓ, એની સાથે સસ્તનો અને પક્ષીઓની સાથે સાથે સરીસૃપોની પણ વિવિધ જાતો ક્યાં? તો રાજનાગ, સાપ, અજગર, પાટલા ઘો વગેરેની નોંધ લેવી પડે. સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારમાં વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુગાંગ એટલે દરિયાઈ ગાય, ઓક્ટોપસ એટલે રંગારા, વેલ જેવી જીવસૃષ્ટિની દુનિયા છે. કે સમુદ્ર કિનારે પણ અને જળ વિસ્તારમાં વિવિધ પ્રકારની માછલીઓ, એમાં કીધું દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુગાંગ એટલે દરિયાઈ ગાય, ઓક્ટોપસ એટલે રંગારા, વેલ જેવી જીવસૃષ્ટિની દુનિયા વસે છે. જંગલ વિસ્તારો ઉપરાંત ખેતી થતી હોય તેવા કૃષિ વિસ્તારો, ગૌચર અને પડતર જમીનોમાં શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, જંગલી સુવર, શેરો વગેરે જેવા પ્રાણીઓ છે. કે જંગલ વિસ્તાર સિવાય કૃષિ વિસ્તારો અને ગૌચર અને પડતરની જમીન હોય, બરાબર. તો એવા જમીનમાં શિયાળ છે, વરુ છે, નીલગાય છે, હરણ છે, નોળિયા છે, સસલા છે, જંગલી સુવર છે, શેરો છે, આ બધા જોવા મળે છે. તથા તે જ વિસ્તારોમાં વિવિધ પ્રકારના પક્ષીઓ, તેમાં કોયલ, પોપટ, મોર, સુગરી, ઘુવડ, ચીબરી, પીળક, સમડી, કાબર, ઢોર બગલા વગેરે વિહરતા જોઈ શકાય છે. કે સાથે સાથે જળ વિસ્તારમાં વિવિધ પ્રકારની માછલીઓ, તેમાં કીધું દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુગાંગ એટલે દરિયાઈ ગાય, ઓક્ટોપસ એટલે રંગારા, વેલ જેવી જીવસૃષ્ટિની દુનિયા છે. કે સમુદ્ર કિનારે અને જળ વિસ્તારમાં વિવિધ પ્રકારની પક્ષીઓ, તેમાં કોયલ, પોપટ, મોર, સુગરી, પીળક, સમડી, કાબર, ઢોર બગલા વગેરે વિહરતા જોઈ શકાય છે.
એ જ વિસ્તારોની અંદર એટલે કૃષિ વિસ્તારો, ગૌચર જમીન, પડતર જમીનમાં પક્ષીઓ કોયલ છે, પોપટ છે, મોર છે, સુગરી છે, ઘુવડ છે, ચીબરી છે, પીળક છે, સમડી, કાબર, ઢોરબગલા આ બધા જોવા મળે છે. એના પછી આટલું જાણવું ગમશે કે સારસ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે. ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી કયું? સારસ. ફૂલ સુંગડો એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે. સૌથી મોટું પક્ષી સારસ અને સૌથી નાનું પક્ષી તો કે ફૂલ સુંગડો. ભારતમાં જોવા મળતું દક્ષિણનું બર્ડ વિંગ સૌથી મોટું પતંગિયું છે અને ભારતમાં જોવા મળતી સિરસ જ્વેલ સૌથી નાનું પતંગિયું છે. કે દક્ષિણનું બર્ડ વિંગ એ મોટું પતંગિયું છે અને સિરસ જ્વેલ એ સૌથી નાનું પતંગિયું છે. આટલી માહિતી આટલું જાણવું ગમશે માં આપી છે. એના પછીનો મુદ્દો આપ્યો છે વન્યજીવો અને સંરક્ષણની જરૂરિયાત. કે વન્યજીવ અને એના રક્ષણની જરૂરિયાત શું છે? તો ભૂતકાળ તરફ નજર દોડાવતા આપણને સ્પષ્ટ જણાય છે કે છેલ્લા થોડા દાયકાઓથી વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે. કે ભૂતકાળ તરફ આપણે નજર કરી તો છેલ્લા અમુક દાયકાઓમાં, અમુક દશકા, દાયકો એટલે 10 વર્ષનો એક દાયકો હોય મિત્રો, અમુક સમયમાં, અમુક 10-10 વર્ષના સમયમાં, એટલે લગભગ છેલ્લા 40 થી 50 વર્ષમાં, 30 થી 50 વર્ષ એમ ગણો મિત્રો, તો વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે. આજથી 100 વર્ષ પહેલા વાઘ હજારોની સંખ્યામાં ભારતમાં જોવા મળતા હતા. આજથી 100 વર્ષ પહેલા હજારોની સંખ્યામાં આપણા દેશમાં વાઘ હતા. બરાબર. આજે તેની સંખ્યા વન અને પર્યાવરણ મંત્રાલય 2014ના અંદાજ મુજબ 2226 છે. હજારોની સંખ્યામાં વાઘ હતા મિત્રો. બરાબર. એ 2014માં વન અને પર્યાવરણ મંત્રાલય ભારત સરકારનું ડિપાર્ટમેન્ટ છે મિત્રો. બરાબર. 2226 વાઘ છે. છેલ્લા થોડા વર્ષોમાં લેવાયેલા પગલાથી વાઘની સંખ્યા વધી છે, તે એક સારી બાબત છે. બરાબર. કે અમુક વર્ષોમાં વાઘને બચાવો પ્રોજેક્ટ હતો સેવ ટાઈગર, વાઘ બચાવો. બરાબર. તો એને કારણે વાઘની સંખ્યા વધી, સારી બાબત છે. દુધાળા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલા માંસ ખાવાથી ગીધ નામશેષ થયા. કે આ ડાયક્લોફેન્સ નામની દવા છે, એ દુધાળા પશુ લગાવવામાં આવે પછી પશુ મરી જાય ત્યારે ગીધ ખાય, એ ઢોરજી છે એને ગીધ ખાય. બરાબર. તો એ નામશેષ થઈ ગયા. 20મી સદીની શરૂઆતમાં જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતના જંગલોમાં નષ્ટ થઈ ગયા છે. કે 20મી સદીમાં જે ચિત્તા હતા, બરાબર, આજે ભારતના જંગલોમાં નથી જોવા મળતા. સકરબાગમાં એમ છે પણ જંગલમાં ક્યાંય નથી મિત્રો. પ્રાણી સંગ્રહાલયમાં છે પણ ભારતના જંગલમાં કુદરતી નિવાસમાં નથી રહેતા. એક સમય આપણા દેશમાં હતા. ગીરના એશિયાઈ સિંહો એક સમયે મધ્ય પૂર્વ સુધી મળતા હતા, તે આજે માત્ર ગીરના જંગલોમાં મર્યાદિત થઈ ગયા. મધ્ય પૂર્વના વિસ્તાર સુધી હતા, એ આજે માત્ર ગીરના જંગલમાં જ છે. અને જો સંરક્ષણ નહીં રહ્યું તો એ ગીરના જંગલમાં નહીં રહે મિત્રો. સંરક્ષણના સમયના પગલા લેવાથી તેનું સંવર્ધન થતા 2015ની ગણતરી મુજબ 523 સંખ્યા છે. કે સંરક્ષણના સમયસરના પગલાને લીધે એનું સંવર્ધન થતા 2015માં 523 સંખ્યા સિંહની પહોંચી છે. એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષી જોવા મળતા હતા, જેની સંખ્યા ઘટી છે. કે સારસ વધુ જોવા મળતા હતા, એની સંખ્યા ઘટી ગઈ છે. વન્યજીવની છેવટે તો જીવસૃષ્ટિના એક અભિન્ન ભાગ ગણાય છે. કે વન્યજીવ સૃષ્ટિ છે એ જીવસૃષ્ટિનો ભાગ છે મિત્રો. પણ જ્યારે ક્યાંક અને કેટલાક વર્ષો દરમિયાન કેટલાક વન્યજીવોની સંખ્યામાં થતો ઘટાડો એ પર્યાવરણની ગુણવત્તાનો ઘટાડો સૂચવે છે. કે પર્યાવરણની ગુણવત્તાનો ઘટાડો સૂચવે છે. બરાબર. આ બાબત ચિંતાજનક છે કે વન્યજીવ સૃષ્ટિ નહીં તો અંતે મનુષ્ય પણ નહીં રહે મિત્રો. બધી વસ્તુ, પર્યાવરણના હરેક તત્વો જરૂરી છે.
એ નહીં હોય તો માણસ પણ નહીં રહી શકે. એટલે એ બાબત ચિંતાજનક છે કે વન્યજીવ સૃષ્ટિ નહીં રહીએ તો આપણે મુશ્કેલ થાય. ગુજરાતના પર્વતીય વન વિસ્તારમાં વન વિસ્તારમાં મૂળ રહેવાસી શ્યામ ગરુડ કવચિત જ જોવા મળે છે. કે પર્વતીય વિસ્તારમાં શ્યામ ગરુડ હવે ક્યારેક જ જોવા મળે, કવચિતનો અર્થ ક્યારેક જ જોવા મળે છે. વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તારમાં સહજ જોવા મળતો ચિલોત્રો એક પક્ષી છે મિત્રો, આજે ભાગ્યે જ નજરે પડે છે. ત્યાં ચિલોત્રો છે, વિજયનગર તાલુકો ઉત્તર ગુજરાતનો છે આપણો, તો ત્યાં જંગલ વિસ્તારમાં જે ચિલોત્રો જોવા મળે છે આજે ભાગ્યે જ નજરે પડે છે. તો શું બતાવે છે કે માણસની વધુ ને વધુ કંઈક મેળવવાની ભૂખ, એના કારણે જંગલોનો વિનાશ કર્યો અને વન્યજીવ સૃષ્ટિનો વિનાશ થઈ ગયો. આગળ જોઈએ તો માનવીની અસીમિત લાલચ અને પ્રગતિની દોડમાં પર્યાવરણના અસંતુલનથી એના માઠા પરિણામો સામનો કરવાનો આવે તે સ્વાભાવિક છે. કે અસીમિત લાલચ, કે વધુ ને વધુ લાલચ માણસની, બરાબર, અને પ્રગતિની દોડમાં કે પર્યાવરણના તત્વો નહીં હોય તો શું થશે માણસ ભૂલી ગયો છે. તો એના માઠા પરિણામો આ બધા આવી રહ્યા છે, એ સ્વાભાવિક છે. હજુ સમય છે. વન્યજીવોના જતન સંવર્ધન માટે યોગ્ય પગલાં નહીં લેવાય તો કદાચ અનેક વન્યજીવોને આગામી દિવસોમાં કેવળ ચિત્રોમાં જ ભાવિ પેઢીને બતાવવાનો વારો આવશે. કે સમય છે, જો બચાવી લઈએ તો કાંઈ વાંધો નથી, અને જો નહીં બચાવે તો આવનારી પેઢીને અમુક પ્રાણી પક્ષી જોવા જ નહીં મળે, માત્ર ચિત્ર. જો આ બેટા વાઘ, આ પોસ્ટર છે ને એ વાઘ કહેવાય, એ આપણા ભારતના જંગલમાં જોવા મળતું હતું, બરાબર, પણ આજે નથી. આ સિંહ કહેવાય, પોસ્ટરમાં દેખાય ને, એ ભારતના જંગલમાં આજ નથી. જેમ અત્યારે મિત્રો તમે ભારતના જંગલમાં ક્યાંય ચિત્તા નથી જોયા, શું કામે? કે ચિત્તા ભારતના જંગલમાંથી લુપ્ત થઈ ગયા. એવું જ થશે જો માણસ આવું કરશે ને તો. અને પર્યાવરણના હરેક તત્વો જરૂરી છે મિત્રો, જો એ નહીં હોય ને તો પણ આપણું જીવન જોખમમાં જ છે, યાદ રાખજો. ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો આપણે માહિતી આપી છે. એમાં પહેલું કીધું કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, જે અસમમાં આવે, બરાબર. એના વન્યજીવ કીધા ગેંડા, જંગલી ભેંસ અને હરણ. પછી બીજું કીધું થોરનું રણ રાજસ્થાનમાં, રણનું વરુ, એના વન્યજીવ ક્યાં? રણનું વરુ, રણની બિલાડી અને ઘોરાડ. પછી ત્રીજું કીધું કાન્હા મધ્યપ્રદેશમાં આવે, એમાં વાઘ અને સાબર. ચોથું કીધું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, જે ગુજરાતમાં આવે, એના વન્યજીવ સિંહ, દીપડા અને ચિત્તલ. ચિત્તલ એક હરણ જેવું પ્રાણી છે મિત્રો, એ હરણ જ એક પ્રકારનું. પછી પાંચમું કીધું વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, જે ગુજરાતમાં આવે, એમાં વન્યજીવ ક્યાં? તો કાળિયાર, વરુ, ખડમોર અને ઘોરાડ. છઠ્ઠું કે કેવલાદેવ ભરતપુર રાજસ્થાનમાં આવે, એના વન્યજીવ પક્ષીઓ, એમાં યાયાવર પક્ષીઓ એટલે બહારથી આવેલા, આપણે હમણાં જ જોયું આજ પાઠમાં, અને સ્થાનિક પક્ષીઓ એટલે આપણા દેશના જ. બાંદીપુર કર્ણાટકમાં આવે, એના વન્યજીવ છે હાથી, રીંછ, સુવર, જંગલી બિલાડી. દચીગામ જમ્મુ કાશ્મીરમાં આવે, હામુર એટલે કસ્તુરી હરણ, કસ્તુરી મૃગ, એ વન્યજીવ છે. પછી કોરબેટ હિમાલયની તળેટીમાં, એમાં વાઘ, હાથી, દીપડા, હરણ, આ બધા વન્યજીવ આવે. તો ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને એના વન્યજીવોની આ માહિતી અહીં આપણે આપી હતી. તમે અમારી સાથે જોડાણા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.